ભરૂચની જંબુસર ચોકડીએ જનસમસ્યા મુદ્દે કોંગ્રેસના ચક્કાજામ અને ધરણા, આગેવાનોની અટકાયત। શહેરમાં બિસ્માર રસ્તા, વકરી રહેલી ટ્રાફિક સમસ્યા અને ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની ગંભીર વહીવટી બેદરકારી સામે શનિવારે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જંબુસર બાયપાસ ચોકડી ખાતે ઉગ્ર ધરણા અને ચક્કાજામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જો કે આ આંદોલન આક્રમક બને તે પૂર્વે જ મોટા કાફલા સાથે દોડી આવેલી પોલીસે મંજૂરી ન હોવાનું જણાવી કોંગી આગેવાનોની ઘટના સ્થળેથી અટકાયત કરી લીધી હતી। સ્થાનિક જનતા લાંબા સમયથી માળખાકીય સુવિધાઓના અભાવે ભારે હાલાકી ભોગવી રહી છે। નર્મદા ચોકડીથી મનુબર ચોકડી સુધીનો સમગ્ર માર્ગ અત્યંત દયનીય સ્થિતિમાં ફેરવાઈ ગયો છે। તેમાંને ખાસ કરીને જંબુસર ચોકડી પર નવનિર્મિત ઓવરબ્રિજની બંને તરફના સર્વિસ રોડ તૂટી ગયા છે અને રેલવે ફાટક આસપાસના વિસ્તારો મોટા ખાડાઓમાં ફેરવાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવનું જોખમ ઊભું થયું છે। ચોમાસાની શરૂઆતમાં જ વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિક રહીશો અને દુકાનદારોનું જીવવું દુષ્કર બન્યું છે તેમજ અસહ્ય ટ્રાફિક જામ રોજની સમસ્યા બની ગઈ છે। આ અંગે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન GSRDCના સત્તાધીશોને સ્થાનિકો દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી। પરિણામે જનતાના આક્રોશને વાચા આપવા કોંગ્રેસે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેને ડામી દેવા પોલીસે કાયદો અને વ્યવસ્થાના નામે તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ જંબુસર બ્રિજ નીચે ધરણા પ્રદર્શન કરવામાં આવેલું છે। ધરણા પ્રદર્શનનો મુખ્ય મકસદ 15-20 વર્ષથી GSRDC આ વિસ્તારને ડેવલપમેન્ટ કરશે। રાવણ ચોકથી નર્મદા ચોકડી 300 કરોડ રૂપિયામાં ડેવલપિંગ થઈ રહેલું છે। ત્યાંથી ચાલે 800 કરોડનો પ્રોજેક્ટ દહેગામથી દહેજ સુધીનો ચાલે છે। વચ્ચેનો જેટલો પણ ભાગ જોવામાં આવેલો છે એ અન્યાય રૂપે આ વિસ્તારના અન્યાય રૂપે ભરૂચ જિલ્લા કે જિલ્લાના અન્યાય રૂપે દેખાઈ રહેલું છે। અમારી એક જ માંગ છે કે શ્રવણ ચોકડીથી દહેગામ ચોકડી સુધી એક જ સ્ટેજ દેખાવું જોઈએ, કોઈ પણ જાતનો અન્યાય ના થવો જોઈએ। RCCના રોડ જોઈએ છે, બંને બાજુ પાણી રસ્તાની નિકાલ થઈ અને આ વિસ્તારને કે ભરૂચ જિલ્લાને દહેજ અને વિલાયત GIDC જે છે એને જે ટ્રાફિક સમસ્યાઓ છે, એની પ્રજાને જે ટ્રાફિક સમસ્યાઓ છે એ દૂર થાય। આવનાર સમયમાં GSRDC જો આ બાબતે યોગ્ય નિર્ણય લઈ લે તો અહીંયાની પ્રજા ભરૂચ શહેર કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ ગાંધીનગર પર GSRDCની ઓફિસ પર ધરણા કરશે એવી આ તકે હું એલાન કરું।